નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને અત્યારે આપણે વાત કરીએ તો ઠેર ઠેર વરસાદી માહોલ છે. સુરતમાં વાત કરીએ તો ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ, અમદાવાદની વાત કરીએ તો ઠેર ઠેર જે વરસાદ પડ્યો, વડોદરાની વાત કરીએ ત્યાં પણ વરસાદ પડ્યો. સમગ્ર ગુજરાતમાં અત્યારે જે વરસાદ 15 જૂનથી શરૂ થયો અને સતત વરસાદ ચાલુ છે. ગયા વર્ષે જે પ્રકારે વડોદરામાં પૂર આવ્યું હતું, પરંતુ વરસાદમાં એક જે સમસ્યા છે રોગચાળાની, તે વધુ થઈ જતી હોય છે. એક ખાસ કરીને વરસાદ વરસે છે ત્યારે ગંદકી થઈ જતી હોય છે પાણી ભરાવાના કારણે, અને તેની સાથે જે મચ્છરોનો ઉપદ્રવ છે તે પણ વધી જતો હોય છે. અને તેના કારણે જે મચ્છરજન્ય રોગો છે, ચિકનગુનિયાની વાત કરીએ, ડેન્ગ્યુની વાત કરીએ, મેલેરિયાની વાત કરીએ, આ તમામ જે કેસો છે તે વધી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક નાગરિકોને આમાં જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે જે આંકડા આજે સામે આવ્યા છે તેને લઈને આપણે ખાસ આજે વાત કરીશું. જે આંકડા સામે આવ્યા છે તેમાં આપણે વાત કરીએ છેલ્લા 5 વર્ષમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ત્રણેયના જે મળાવીને આપણે વાત કરીએ તો 5 વર્ષના 58થી 60,000 જેટલા કેસ કે જે સામે આવ્યા છે. અને સિવાય પણ જે આંકડો ઘણો મોટો છે, પરંતુ આ એક અંદાજ આપણે કહી શકાય છે. જે પ્રકારની જે આંકડા નોંધાતા હોય છે, જે કેસ નોંધાતા હોય છે, તેની આપણે વાત કરી રહ્યા છીએ. આ સિવાય આપણે વાત કરીએ તો કઈ કઈ પ્રકારની સાવચેતી જરૂરી છે અને ચોમાસામાં ખાસ કરીને કેવી સાવચેતી જરૂરી છે. મેલેરિયાની વાત કરીએ તો તેના લીધે 40 લોકોએ જીવ ગુમાવ્યો પડ્યો છે. જે આંકડાની વાત કરીએ તો તેમાં 40 જણા કે જે મૃત્યુ પામ્યા છે. આ સિવાય ડેન્ગ્યુની વાત કરીએ તો તેમાં પણ 26 જેટલા લોકો કે જેમણે જીવ ગુમાવ્યો છે. આ સિવાય ચિકનગુનિયાની વાત કરીએ તે પણ ગંભીર સ્વરૂપ કે જે ધારણ કરતું હોય છે. પરંતુ ખાસ ચોમાસાની સિઝનમાં શું ખાસ રાખવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. મોટાની તો આપણે વાત કરી છે, પરંતુ સાથે નાના બાળકો કે જેમની ઇમ્યુન સિસ્ટમ ક્યાંક ને ક્યાંક જો ઓછી હોય તો તેમને જે આ રોગ થાય છે ત્યારે તે ક્યાંક ને ક્યાંક ગંભીર સ્વરૂપ કે જે ધારણ કરી લેતું હોય છે. ત્યારે બાળકો માટે શું ખાસ સાવચેતી આપણે રાખવી જોઈએ, આ તમામ બાબત કે જે ખૂબ જ મહત્ત્વની બની જતી હોય છે અને ચોમાસામાં ખાસ આ બાબત કે જે ચર્ચા લાયક હોય છે. ત્યારે આ જ બાબત પર આપણે ચર્ચા કરીશું. બંને મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે ચર્ચાને આગળ વધારીએ. ડૉક્ટર અમિત પુરસ્વાની મારી સાથે જોડાયા છે, પીડિયાટ્રિશિયન છે, બાળરોગ નિષ્ણાત, અને તેમની સાથે છે ડૉક્ટર ધર્મેશ ભટ્ટી આપણી સાથે જોડાયા છે, એમડી ફિઝિશિયન. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં ધર્મેશભાઈ, આપણાથી શરૂઆત કરીએ. જે આંકડા સામે આવ્યા ધર્મેશભાઈ, 58,000 જે આંકડો અત્યારે મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ ત્રણેયના થઈને 40 મોત, મેલેરિયાના, ડેન્ગ્યુના 26 મોત. આંકડા શું કહી આપે છે? અને આ સિવાય ચિંતાજનક બાબત ચોમાસામાં ખાસ કરીને આ રોગોને લઈને કેટલી વધી જતી હોય છે? અત્યારે તમે જે આંકડા કીધા એ આંકડા સ્વાભાવિક છે, કારણ કે વરસાદની સિઝનમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થતો હોય છે અને જ્યાં જ્યાં પાણીનો ભરાવો થાય ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધે છે. આ મચ્છરો જે અને આ બધા રોગો જે છે, આપણે ડેન્ગ્યુ જોઈએ, મલેરિયા જોઈએ, ચિકનગુનિયા, આ બધા મચ્છરજન્ય રોગો છે. એટલે જયારે જયારે મચ્છરોનો ઉપદ્રવ વધશે ત્યારે આ બધા રોગોનું પ્રમાણ વધશે. અને જયારે જયારે આ બધા રોગોનું પ્રમાણ વધશે ત્યારે એ રોગોને લીધે થતી જે હોસ્પિટલાઇઝેશન ના રેટ છે એ બી વધશે અને ક્યાંક ને ક્યાંક ગંભીર સ્વરૂપ ધારણ કરવાના લીધે મોર્ટાલિટી એટલે કે મૃત્યુ પણ થતા હોય છે દર્દીઓના. એટલે થવાનું રીઝન આ વાતાવરણ છે. અને બીજી વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણી અમુક જે છે જે આદતો જે કહીએ એ બધી વસ્તુ, જેમ કે અત્યારે કન્સ્ટ્રક્શન સાઇટો ઘણી બધી ચાલતી હોય છે, ત્યાં પાણીનો ભરાવો થતો હોય છે, ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધે છે. બીજું, આપણે ઘણી વખત અગાસીમાં કે ફળિયામાં જે ઘણી વાર જૂના ટાયર હોય, વાસણો હોય, અથવા કુલર યુઝ કરતો તો કુલરમાં પાણી હોય, તો આ બધી જગ્યાએ છે એ મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે. કુંડા હોય છે, આપણે ઝાડવાના જે કુંડા હોય છે એમાં બી પાણી ભરાતું રહેતું હોય, તો એના કારણે ક્યાંક ને ક્યાંક આપણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને એના લીધે જ આ બધા રોગોનું પ્રમાણ વધે છે. એટલે મુખ્યત્વે જે આપણે ગણીએ તો આ બધા રોગોથી બચવા માટે સૌથી પહેલા તો મચ્છરોનો ઉપદ્રવ જ ઘટાડવો પડશે. જેટલો આપણે મચ્છરનો ઉપદ્રવ ઘટાડશું એટલા આ બધા રોગોનું પ્રમાણ ઓટોમેટિક ઓછું થઈ જશે. સાથે સાથે કે આપણે બાળકો જે સ્કૂલે જતા હોય કે વડીલો હોય કે આપણા ઘરના કોઈ બી સભ્ય હોય, એમને પૂરા કપડા પહેરવા જે છે, અને સાથે સાથે મોસ્કીટો રિપેલેન્ટ છે, પછી જે આપણે જે મોસ્કીટો કોઇલ્સ છે, જે મોસ્કીટોના જે આપણે સ્પ્રે છે, એનો યુઝ કરી અને જ્યાં મચ્છરોનો ઉપદ્રવ વધારે થતો હોય એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ અને મોસ્કીટો બાઇટ સામે બી રક્ષણ આપણે મેળવી શકીએ. અમિતભાઈ, આપ શું કહેશો? આજે આંકડા ખાસ સામે આવ્યા છે અને આ આંકડા
શું કહી આપે છે ખાસ કરીને, અને તેમાં પણ બાળકોની ખાસ વાત કરીએ તો આપનું મંતવ્ય? હા, જે આંકડા સામે આવ્યા છે, મારા મંતવ્ય આ જે આંકડા છે એના કરતા ઘણી વધારે ગંભીર આપણે સમસ્યાઓ ડે ટુ ડે લાઈફમાં બધા ડોક્ટર્સ જોતા હોય છે. અને એનું એક મૂળ કારણ છે કે જ્યારે વરસાદ આવે ત્યારે આપણે જોતા હોઈએ છીએ ઠેર ઠેર પાણી ભરાતું હોય છે, અને એના લીધે મચ્છરો વધતા હોય છે, જેના લીધે આ બધી જ ચિકનગુનિયા છે, મલેરિયા છે, ડેન્ગ્યુ છે, એવી બધી સમસ્યાઓ વધારે જોવા મળતી હોય છે. અને એમાં બી અમદાવાદમાં જે એવી એરિયાઓ છે જ્યાં કન્સ્ટ્રક્શન કામ વધારે ચાલી રહ્યું છે, જેમ બોપલ તરફનો વિસ્તાર છે, શેલા તરફનો વિસ્તાર છે, એ બધા વિસ્તાર તરફ આપણે હોઈએ છીએ કે આ બધા રોગચાળાઓમાં વધારે પડતો પ્રમાણ જોવા મળતું હોય છે. એટલે આપણે આ બધા જ આંકડા જોતા એક વસ્તુ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આ જેટલા બી વસ્તુઓ છે આપણે બચી શકીએ છીએ, આ બધા પ્રિવેન્ટિવ રોગોમાં ગણાય છે. આપણે જો પોતાની સાવચેતી રાખીએ, મચ્છરથી બચીએ, બાળકને આપણે જયારે સ્કૂલ સ્પેશિયલી મોકલતા હોઈએ, કેમ કે સ્કૂલમાં ઘણી બધી ઓપન સ્પેસીસ હોય છે, કુંડાઓ હોય છે, જ્યાં પાણી જમા થતું હોય છે, એના લીધે મચ્છરો ત્યાં થતા હોય છે. એટલે જયારે બી આપણે બાળકને સ્કૂલ મોકલીએ ત્યારે બાળકને પૂરા કપડાં પહેરાઈને મોકલીએ, ફૂલ બાયની યુનિફોર્મ પહેરાઈને મોકલીએ. એને મચ્છરના જે સ્પ્રે સ્કિન, અત્યારે એવા બી સ્પ્રે અવેલેબલ છે જે સ્કિન પર આપણે વાપરી શકાય છે, તો એવા મચ્છરના સ્પ્રેનું વપરાશ આપણે કરીએ. બાળક ઉપર, બાળકના જે કપડા હોય છે એની ઉપર ફેબ્રિક રોલ-ઓન્સ જે આવે છે, ફેબ્રિક પેચીસ આવે છે મચ્છરથી બચવા માટેના, એ આપણે એનો ઉપયોગ કરીએ. આપણે આપણા તરફથી સાવચેતી રાખીએ તો આપણે એ મચ્છરના કરડવાથી બચી શકીએ છીએ. અને એની સાથે સાથે જો આપણે આપણી આજુબાજુમાં સ્વચ્છતા રાખીએ, સફાઈ રાખીએ, જ્યાં બી આપણને પાણીનો ભરાવો દેખાય, આપણા કુંડા છે, કોઈ ખુલ્લામાં પડેલું વાસણ છે, અમે જોતા હોઈએ છીએ ઘણા બધા લોકો પક્ષી માટે કે કૂતરાઓને, ગાયને ખવડાવવા માટે ખુલ્લું વાસણ મૂકતા હોય છે, ત્યાં જયારે વરસાદ આવે તો એમાં પાણીનો ભરાવો થતો હોય છે. તો આ બધી વસ્તુને જો આપણે દૂર રાખીએ, એવી બધી વસ્તુને ચોખ્ખું રાખીએ, સાફ રાખીએ, પાણીનો ભરાવો થતા અટકાઈએ, જે જૂના કુલર્સ હોય, જૂના કુંડા હોય, એ બધી જગ્યાએ આપણે વ્યવસ્થિત જો સાફ રાખીશું અને પાણીને બહુ જમા ના થવા દઈએ, મચ્છરો ત્યાં બહુ ભેગા ના થવા દઈએ, સમયસર મચ્છરોના સ્પ્રે આપણે છંટકાવ કરાવડાવીએ સોસાયટીઝમાં, તો આ બધી તકલીફથી આપણે પોતાનું રક્ષણ કરી શકીએ છીએ અને આપણી સાથે સાથે આજુબાજુના લોકોનું બી રક્ષણ આપણે કરી શકીએ છીએ. એટલે બધા જ માણસો પોતપોતાની જવાબદારી સમજીને જો મચ્છરોને દૂર રાખશે તો આ બીમારીઓ ઘણા હદે આપણાથી ને આપણા બાળકોથી દૂર રહેશે. જી, ચોક્કસથી. આ જે બાબત છે તેમાં ક્યાંક ને ક્યાંક અમુક લોકોની બેદરકારી પણ સામે આવતી હોય છે. ડૉક્ટર ધર્મેશ, આપનાથી જ વાત કરીએ, જે ખાસ યુવાઓ છે કે ત્યાંથી લઈને આપણે વાત કરીએ તમારી સાથે, તો એમાં કઈ રીતે બેદરકારી જોવા મળતી હોય છે? જ્યારે એક રોગ મેલેરિયા થાય કે પછી ડેન્ગ્યુની વાત કરીએ તો સામાન્ય જે તાવથી એ વસ્તુ શરૂ થતી હોય છે, કે પછી માથું દુખાવું, આવું ક્યાંકથી શરૂ થતું હોય છે, પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક દિવસેભર બેદરકારી આપણે દાખવતા હોઈએ છીએ અને ત્યારબાદ એ ગંભીર સ્વરૂપ ધારણ કરતા હોય છે. તો કયા કયા પ્રકારની બેદરકારી જે ખાસ જોવા મળતી હોય છે? યસ, બહુ સાચી વાત કીધી. જે લોકો યુઝ્યુઅલી, ખાસ કરીને જે લોકો વર્કિંગ લોકો છે, જે ઓફિસે જાય છે, જે લોકો કોઈ કામકાજમાં ઇન્વોલ્વ હોય છે, એવા લોકો મુખ્યત્વે પોતાના કામને લઈને ઓલરેડી સ્ટ્રેસ્ડ આઉટ હોય છે. અને જયારે આવા સામાન્ય તાવ, શરદી, ઉધરસ કે કોઈ બી વસ્તુની એમને સામાન્ય તકલીફો થાય એટલે સેલ્ફ મેડિકેશન ઉપર આ લોકો ધ્યાન દેતા હોય છે. ઘણી વખત ડોક્ટરે પેલા આપેલી દવાઓ અથવા મેડિકલ સ્ટોરમાં જઈને દવાઓ પરચેસ કરી લેતા હોય છે. અને સામાન્ય ઇલનેસમાં જે છે એ આપણે સેલ્ફ મેડિકેશન કરતા હોય છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક જયારે આ શરૂઆતના તબક્કામાં જયારે આપણે આની સારવાર જે ચાલુ થવી જોઈએ એ ઘણી લેટ ચાલુ થતી હોય છે. બીજી વસ્તુ કે લોકો આજકાલ જે છે જયારે તાવ આવે ત્યારે સૌથી વધારે મહત્વની વસ્તુ એ છે, કોઈ બી તાવ આવે અથવા તમને કોઈ બી ઇન્ફેક્શન લાગે તો એમાં મેઇન વસ્તુ એ છે કે તમે હાઇડ્રેશન મેન્ટેન કરો, પૂરતો આરામ કરો અને જે છે હેલ્ધી ડાયટ આપણે ફોલો કરવી જોઈએ. હવે અત્યારનો જે આપણો જે યુગ છે એમાં લોકોને બહારનું ખાવાનું, બહારની ખાણીપીણી વધારે આવતી હોય છે, પસંદ હોય છે. અને અત્યારે જોઈએ છે કે મલેરિયા, ડેન્ગ્યુ સિવાય બી ટાઇફોઇડ છે, હિપેટાઇટિસ છે, આના કેસીસ બી વધે છે. બીકોઝ ઓફ જયારે ગંદુ પાણી હોય છે, એનું જે કોન્ટામિનેશન થાય છે જયારે આપણે ખોરાકમાં ને પાણી, પીવાના પાણીમાં, એના લીધે આવા રોગોનું પ્રમાણ બી વધારે પ્રમાણમાં અત્યારે આજના સમયે અમે આ ઋતુમાં જોતા હોઈએ છીએ.
તો સૌથી પહેલી વસ્તુ આપણે જોઈએ તો હેલ્ધી ડાયટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જો હેલ્થ તમારી ઓલ ઓવર ઇમ્યુનિટી સારી હશે તો તમને ડેન્ગ્યુ થશે, ચિકનગુનિયા થશે કે મલેરિયા થશે, તમારી ઇમ્યુનિટી એક પ્રકારનું તમને રક્ષણ આપશે અને આવા રોગોનું ગંભીર સ્વરૂપ જે છે એ થતા અટકા તમારું શરીર જ એને અટકાવશે. નંબર 2 કે એની સાથે સાથે આપણે અર્લી જો આપણને કોઈ બી તાવ, શરદી, ઉધરસ કે માથું દુખે, ઠંડી લાગે, અથવા કોઈ બી સિમ્ટમ્સ થાય તો તમારે તમારા ફેમિલી ફિઝિશિયન, નજીકના તમારા ડોક્ટર હોય એમને મળી અને પ્રોપર ટ્રીટમેન્ટ કરવી જોઈએ, પ્રોપર નિદાન કરવું જોઈએ અને એના આધારે સારવાર લેવી જોઈએ. નહીં કે આપણે મેડિકલ સ્ટોરમાં જઈને દવા લઈ લીધી અથવા આપણી પાસે દવા ઘરે પડેલી છે એ જાતે સેલ્ફ મેડિકેશન કરી લીધું. આ બધી વસ્તુ અટકાવી જોઈએ. અને ત્રીજી વસ્તુ કે જ્યારે બી તમને કોઈ ઇલનેસ હોય, જ્યારે તમને તાવ આવ્યો હોય, શરદી થઈ હોય, માથું દુખતું હોય, કોઈ બી વાયરલ ઇન્ફેક્શન હોય અથવા ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, ત્યારે હાઇડ્રેશન બહુ જ જરૂરી છે. ઓછામાં ઓછું 3 થી 4 લીટર પ્રવાહી તમારા શરીરમાં ડેઈલી નાખવું જોઈએ, જેથી કરીને તમારું હાઇડ્રેશન લેવલ મેન્ટેન રહેશે અને તમારા બોડીને આ બધી જે ઇલનેસમાં જે છે તમને ફાઇટ કરવામાં હેલ્પફુલ થશે. યુઝ્યુઅલી ડિહાઇડ્રેશનના કારણે બી ઘણા બધા કોમ્પ્લિકેશનો થતા હોય છે આ બધી ઇલનેસમાં. તો આ આટલી જે બેઝિક વસ્તુઓ છે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. જી, ચોક્કસથી. એ તો છે જે આપણા યુવા વર્ગ છે કે પછી મોટાની વાત કરીએ તેમને તો ખબર છે કે મને શું થાય છે, પરંતુ અમિતભાઈ જે વાત કરીએ બાળકો બોલી નથી શકતા, એને શું થાય છે આપણને સમજવાનું હોય છે. ખાસ નવજાત શિશુની વાત કરીએ કે પછી 1 કે 2 વર્ષ સુધીના બાળકોની વાત કરીએ, સ્કૂલે જતા બાળકોની વાત કરીએ, તો તબક્કા વાઇઝ આપણે બાળકોની વાત કરીએ તો કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, મા બાપની જવાબદારી તેમાં કઈ રીતે વધી જતી હોય છે નવજાત બાળક, 1 કે 2 વર્ષ કે પછી સ્કૂલે જતા બાળકોમાં? આપણે સૌથી પહેલા તો નવજાત બાળકની વાત કરીએ તો નવજાત શિશુને આ બધી જ વસ્તુઓથી રક્ષણ મળી રહેતું હોય છે, કેમ કે બહારથી આપણે ફૂડબોર્ન ડિઝીઝીસ એવા બાળકોમાં, નવજાત બાળકોમાં નથી હોતી. બાકી ડેન્ગ્યુ અને મલેરિયા એ બધામાં હોય છે. એના માટે રક્ષણ માટે અમે બધા પેરેન્ટ્સને સમજાવતા હોઈએ છીએ કે મચ્છરદાનીનો ઉપયોગ કરો જ્યારે બી બાળક સૂતું છે. આ જે ખાસ કરીને ડેન્ગ્યુનું મચ્છર છે એ બપોરના સમયમાં એક્ટિવ હોય છે, એટલે એ સમયમાં, રાતના સમયમાં આપણે એવું પ્રયત્ન કરીએ કે જ્યારે બાળક સૂતું હોય તો બાળક મચ્છરદાનીની અંદર સુવડાવીએ, એક કપડાથી બાળકને વ્યવસ્થિત ઢાંકીને રાખીએ જેનાથી મચ્છર બાળકને કરડે નહીં. તો આપણે એવા બાળકોને બચાવી શકતા હોઈએ છીએ. અને જ્યારે બાળકને તાવ કે એવું લક્ષણ જણાય આપણને, બાળકને તાવ આવતું હોય, બહુ ચીડચીડ કરતું હોય નવજાત બાળક કે બહુ જ રડતું હોય, એવા સમયમાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ. એ પછી આપણે આવીએ કે 1 કે 2 વર્ષના જે બાળકો હોય છે એમનામાં, તો ખાસ કરીને અમે જોતા હોઈએ છીએ કે 2-3 વર્ષ સુધીના બાળકો જે નીચે બગીચાઓમાં રમતા હોય છે, સોસાયટીના ગાર્ડન્સમાં જઈને રમતા હોય છે, ત્યાં કુંડાઓમાં અને ક્યારીમાં બધા પાણી ભરાતું હોય છે અને ત્યાં મચ્છરોનો ખાસો પ્રમાણ જોવા મળતો હોય છે. તો એવા બાળકોને અમે ખાસ જોતા હોઈએ છીએ કે ઘણા બધા મોસ્કિટો બાઇટ્સ બી છે અને એ પછી આવા રોગો લઈને આવતા હોય છે. તો સૌથી અગત્યનું આવા બાળકોમાં બની જાય છે કે આપણે એમની પ્રતિકાર શક્તિ સારી રાખીએ. એ પ્રતિકાર શક્તિ સારી રાખવા માટે વ્યવસ્થિત માત્રામાં એમને પ્રવાહી આપીએ. એ લોકો રમવામાં વ્યસ્ત હોય છે, જેનાથી પોતાના પાણી પર, ખોરાક પર ધ્યાન રાખતા નથી. એમાં આપણે ધ્યાન કરીને બાળકને વ્યવસ્થિત પ્રવાહી આપવું જોઈએ, પાણી વારે ઘડીએ બાળકને પીવડાવવું જોઈએ. બીજું એની ખોરાકનું ધ્યાન રાખવું જોઈએ. થઈ શકે ત્યાં સુધી ખાસ કરીને આવા મોસમમાં ખાલી ડેન્ગ્યુ ને મલેરિયા નહીં પણ ફૂડબોર્ન ડિઝીઝીસ જેમ ધર્મેશ સાહેબે અત્યારે કીધું કે એનાથી બી આપણે રક્ષણ માટે બાળકને બહારનું ખાવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને આ સિઝનમાં આપણે જોતા હોઈએ છીએ કે બહારની પાણીપુરી છે, એવી બધી વસ્તુ જે પ્રોપર કુક નથી થતી, એ બધી વસ્તુથી ઘણા બધા રોગ ફેલાતા હોય છે. તો એવી બધી વસ્તુ આપણે આપણા બાળકને ના આપીએ. અને જો ક્યારેક આપણને તાવના લક્ષણ જણાય, શરદી થાય, પેટમાં દુખાવો થાય, ઉલટી થાય, ઝાડા થાય, આમાંથી કોઈ બી વસ્તુ આપણને જણાય તો આપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કેમ કે 1 થી 2 વર્ષના બાળકને રોગ બહુ ઝડપથી વધતું હોય છે. એટલે એવી પરિસ્થિતિમાં આપણે પોતે ગૂગલ કરીને ટ્રીટમેન્ટ ના કરીએ કે આપણે ઘરે પડેલી દવાથી ટ્રીટમેન્ટ ના કરીએ. ખાસ કરીને આવા મોસમમાં એ બહુ અગત્યનું બની જતું હોય છે. હવે આપણે ચર્ચા કરીએ કે જે સ્કૂલ ગોઈંગ બાળકો છે, આપણે પાછું જેમ વાત કરી કે સ્કૂલમાં ઘણી બધી ઓપન જગ્યાઓ હોય છે. એ ઓપન જગ્યાઓમાં પાણીનો ભરાવો થતો હોય, એ પાણીનો ભરાવાના લીધે મચ્છર થતા હોય અને મચ્છર બાળકને કરડીને આવી બધી બીમારીઓ ફેલાવતા હોય છે. એટલે આપણે આવા બાળકો સમજવું હોય છે. જો એમને સમજાઈએ
કે મચ્છરથી દૂર રહેવું કેટલું જરૂરી છે. આપણે સમજાવીએ કે તમારે સ્કૂલમાં ક્યાંય પાણીનો ભરાવો દેખાય તો આપણા સ્કૂલના જે શિક્ષક હોય છે એમની મદદ લઈને એ પાણીના ભરાવાને દૂર કરાવવાનું. આપણે એમને સમજાવીએ કે કપડાં પૂરા પહેરવા જોઈએ જેનાથી મચ્છર ના બહુ કરડી શકે. એમને પ્રોપર મોસ્કીટો રિપેલેન્ટ્સ નું યુઝ કરીએ, સ્પ્રે ક્રીમ્સ નું યુઝ કરીએ. આપણે પ્રોપર એમના જે કપડા હોય છે એની પર ફેબ્રિક જે મોસ્કીટો રિપેલેન્ટ હોય છે એનું વપરાશ કરીએ. તો આ જ રીતે આપણે એમને બચાવી શકતા હોઈએ છીએ. પ્લસ એમને બી બધા જ માટે પૌષ્ટિક આહાર બહુ જ અગત્યનું બની રહે છે. એને પ્રતિકાર માટે આપણે એમને બાળકને વ્યવસ્થિત પ્રવાહી આપવાનું રહે છે. એના માટે આપણે એમને માર્ક કરીને જનરલી એક મેથડ સમજાવતા હોઈએ છીએ રિલેટિવને કે એમની બોટલ અલગ રાખો, માર્ક કરીને રાખો, જેનાથી બાળકને ખબર પડે કે એમણે કેટલું પાણી લીધું છે. અને જો ઓછું પાણી લેતા હોય તો આપણે એમને પૂર્ણ માત્રામાં પાણી આપી શકીએ. એની સાથે સાથે એમનું બેલેન્સ ડાયટ બહુ જરૂરી બની જતું હોય છે. વ્યવસ્થિત માત્રામાં પ્રોટીન, શાકભાજીનું સેવન કરે તો આપણે આ બધી વસ્તુમાં પ્રતિકાર આપણી સારી હોય તો જ્યારે આપણે આવા કોઈ રોગ આપણા શરીરમાં આવે તો એને ફાઇટ કરવા માટે શરીરને તકલીફ થોડી ઓછી પડતી હોય છે. પ્લસ આપણે ડોક્ટર ની સારવાર સમયસર શરૂ થઈ જાય તો આપણે બહુ આ બીમારીઓથી બહુ વધુ પડતું જોખમ ઉત્પન્ન થતું નથી. અને આપણે નાનું દવાથી ને બેઝિક ટ્રીટમેન્ટથી સારા થઈ જતા હોઈએ છીએ. એટલે આજ બધી જ રીતે આ બધા જ એજ ગ્રુપમાં સૌથી જરૂરી બની જાય છે પૌષ્ટિક આહાર, વ્યવસ્થિત માત્રામાં પ્રવાહી. અને જ્યારે તમને લક્ષણ જણાય બાળકમાં કે બાળકને તાવ આવી રહ્યું છે, બાળક ઝાડા થઈ રહ્યા છે, બાળકને દિવસમાં 5 થી 7 વખતથી વધારે વખત બાળક ઝાડામાં જઈ રહ્યું છે, કે ઉલટી થઈ રહી છે, કે બાળક બહુ વધારે પડતું રડી રહ્યું છે, કે કોઈ બી એબનોર્મલ બિહેવિયર જણાય તો આપણે ડોક્ટરની સલાહ અને સારવાર લેવી જોઈએ. જી ચોક્કસથી. ધર્મેશભાઈ, જે મેલેરિયાની વાત કરીએ તો મેલેરિયા તેથી આગળ રહીને જે ઝેરી મેલેરિયામાં પ્રવર્તતો હોય છે તે વધુ ઘાતક બની જતો હોય છે. તેમ તમામ રોગોની વાત કરીએ, ડેન્ગ્યુ હોય, ચિકનગુનિયા હોય કે પછી અન્ય જેટલા પણ રોગ છે જે થતા હોય છે તે કયા સમયથી વાત કરીએ તો કેટલા તબક્કા તેના હોય છે રોગોના, કે આ હોય તો સામાન્ય ગણી શકાય છે, એમાં તુરંત સારવાર આટલા સમયમાં લઈ લેવી જોઈએ, અને કયો એવો સમય હોય છે કે એ વધુ ઘાતક એ બનતો હોય છે, જેમાંથી અત્યારે મેં વાત કરી કે મેલેરિયાથી 40 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, 26 લોકોએ ડેન્ગ્યુથી જીવ ગુમાવ્યા છે. એવો કયો તબક્કો હોય છે? બહુ સરસ તમારો પ્રશ્ન છે. સામાન્ય રીતે જોવા જઈએ તો મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયામાં સૌથી પહેલા શરૂઆત તાવથી થતી હોય છે. તાવની પેટર્ન બધામાં થોડી અલગ થતી હોય છે. તાવની સાથેના સિમ્ટમ્સ થોડા ફરતા હોય છે. મલેરિયામાં ઠંડી લાગવી સાથે ધ્રુજારી આવી, આ મુખ્ય જે કોમન હોય છે, અને સાયક્લિક ફીવર આવતો હોય છે. એટલે આમ અકોર્ડિંગ ટુ એના ટાઈપ પ્રમાણે. બીજી વસ્તુ કે જયારે ડેન્ગ્યુની ને ચિકનગુનિયાની વાત કરીએ તો ડેન્ગ્યુમાં બી તાવ આવવો, ઠંડી લાગવી, નબળાઈ લાગવી અને આ બધા સિમ્ટમ્સની સાથે શરૂઆત થતી હોય છે. અને ચિકનગુનિયામાં આપણને ખબર જ છે કે ઘણા બધા લોકોમાં સાંધા પકડાઈ જતા હોય છે અને તાવની સાથે અને શરીર જકડાઈ જતું હોય છે. એટલે આ બધા કોમન સિમ્ટમ્સ થી શરૂઆત થતી હોય છે. એટલે શરૂઆતના તબક્કા બધાના સરખા જ હોય છે. પણ જયારે આપણે જોઈએ કે આ બસ તાવ પછી જયારે માણસને ચક્કર આવવા માંડે, પેટમાં કઈ ટકે નહીં, ઉલટી વધારે પ્રમાણમાં થવા માંડે, તકલીફ પડે, શ્વાસ લેવામાં તકલીફ પડે, અને ઘણી વખત આપણે ધબકારા વધી જતા હોય છે, ઓક્સિજન લેવલ ડાઉન થઈ જતું હોય છે, બીપી ઘટી જતું હોય છે, પેશાબ ઉતરતો ઓછો થઈ જાય છે. આ બધા જયારે સિમ્ટમ્સ થાય છે, પેટ ફૂલાવા માંડે છે, ત્યારે આ બધા સિમ્ટમ્સ જયારે થાય છે ત્યારે આપણા માટે એ એક રેડ ફ્લેગ સાઇન છે. અને એ બધી વસ્તુને આપણે જે છે એની બહુ આપણે જટિલ સારવારની જરૂરિયાત રહેતી હોય છે. અને સાથે સાથે ઘણી વખત એમને આઈસીયુમાં બી એડમિટ કરવા પડતા હોય છે. જી અમિતભાઈ, બાળકો માટે કઈ ખાસ સાવચેતી તો આપણે વાત કરી, પરંતુ જે તાવની પેટર્નની આપણે વાત કરીએ તેની વાત કરીએ કે પછી ડેન્ગ્યુ ને એવા રોગની વાત કરીએ, ખાસ જે કે કઈ એજથી આ જે વધુ પ્રમાણમાં તેની અસર થતી હોય છે અને કયા સમયે જે સાવચેતી છે તે રાખવી જોઈએ, ડૉક્ટરની સલાહ તુરંત ક્યારે લેવી જોઈએ, આ તમામ બાબતે શું કહેશો? ખાસ કરીને બાળકોમાં આપણે ડોક્ટરની સલાહ ત્યારે જ લઈ લેવી જોઈએ જ્યારે
તમે 24 કલાકથી વધારેથી તાવ રહેતું હોય શરીરમાં, તાવ ઠંડીની સાથે રહેતું હોય, તાવ સાથે બાળકને બહુ જ ધ્રુજરી ચડતી હોય, બાળકને ઉલટી થતી હોય કે બાળકને ઝાડા થતા હોય, એવા સમયે તાત્કાલિક બાળકના ડોક્ટરની સલાહ લેવી જોઈએ, જેનાથી બીમારી બહુ ગંભીર ના બને. અને આની સાથે સાથે આપણે તાવના તબક્કા બી સમજવાની બહુ જ જરૂર છે. જેમ આપણે મલેરિયાના તાવની વાત કરીએ તો ઘણી વખત એક વાર તાવ આવે પછી 2 દિવસ તાવ આવતું નથી. એ સમયે રિલેટિવ્સ એવું માનતા હોય છે કે આપણે દવા આપીને છોકરું સારું થઈ ગયું છે, ડોક્ટર પાસે જવાની જરૂર નથી. પણ આપણે ઘણી વખતે કેવું થાય છે, જયારે 2 દિવસ પછી તાવ આવે તો હાઈ ગ્રેડ એટલે બહુ જ વધારે પડતું તાવ આવતું હોય છે. એટલે બાળકને જો 24 કલાક થઈ ગયા છે, કાં તો પછી એકવાર તાવ આવીને ગયું છે 2 દિવસ પહેલા ને પાછું બીજી વખત તાવ આવે છે, તો એવા સમયે આપણે ડોક્ટરની સારવાર લેવી જોઈએ. અને ડેન્ગ્યુની જયારે વાત કરીએ તો ડેન્ગ્યુમાં હાઈ ગ્રેડ ફીવર આવતું હોય છે અને ઠંડીની સાથે ફીવર આવતું હોય છે. બાળકને બહુ જ ધ્રુજરી ચડતી હોય, તાવ આવતું હોય, હાઈ ગ્રેડ એટલે 102 ની ઉપર તાવ જતું હોય, ત્યારે આપણે ડોક્ટરની સારવાર લઈ લેવી જોઈએ. ડેન્ગ્યુમાં કેવું હોય છે કે પહેલા 4 થી 5 દિવસ વધારે પડતું તાવ આવતું હોય છે અને એ ચોથા પાંચમા દિવસે બી તાવ ગયા પછી બી ઉતરી નથી જતું. જો ચોથા પાંચમા દિવસે તાવ ઉતર્યા પછી બી જો તમારા છોકરાને તમારા બાળકને બહુ કમજોરી જણાતી હોય, ચક્કર આવતા હોય, ગભરામણ થતી હોય, હૃદયના ધબકારા વધી ગયા હોય, આવું કંઈ થાય તો તમારે તરત જ ડોક્ટરની સલાહ અને સારવાર લેવી જોઈએ. કેમ કે ઘણી વખત ડેન્ગ્યુમાં તાવ ઉતરી ગયા પછી બી આપણે જોતા હોઈએ છે કે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર, જે કે ડેન્ગ્યુનું ગંભીર સ્વરૂપ છે, એ બાળકોમાં થતું હોય છે. એવી જ રીતે ચિકનગુનિયામાં જ્યારે આપણે જોઈએ કે બાળકને ચાલવા ફરવામાં તકલીફ પડી રહી છે, એની સાથે સાથે તાવ બી આવી રહ્યું છે, બાળક નીચે જમીન પર બેસીને પોતે ઉભો નથી થઈ શકતો કે રમવા બી નથી જઈ શકતો કે ચાલવામાં તકલીફ પડી રહી છે, આવી કોઈ બી લક્ષણ આપણને જણાય તો આપણને ચિકનગુનિયાનું ખ્યાલ રહેવું જોઈએ અને ડોક્ટરોની સારવાર અને સલાહ તાત્કાલિક લઈ લેવી જોઈએ. અને જો આ બધું આપણે સમયસર આ તબક્કા સમજીને ડોક્ટરની સારવાર લઈશું તો આપણા બાળકને જોખમ થતું આપણે અટકાવી શકતા હોઈએ છીએ. એટલે એ તબક્કાને સમજીને ડોક્ટરની સારવાર લેવી બહુ જ અગત્યની બની જાય છે. જી ધર્મેશભાઈ, જે મેં મૃત્યુની વાત કરી કે આવા કેસમાં જે ડેન્ગ્યુ મલેરિયામાં મૃત્યુ પણ થતા હોય છે, તો એ ચેક કેટલે પહોંચી જતો હોય છે તે રોગ કે પછી તેમાં ડૉક્ટર પણ કશું નથી કરી શકતા અને ડેન્ગ્યુ મેલેરિયાના કારણે એ વ્યક્તિનું, એ નાગરિકનું મોત થાય છે? યુઝ્યુઅલી કેવું હોય છે કે જયારે મલેરિયા, ડેન્ગ્યુ કે ચિકનગુનિયા જયારે થાય છે ત્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા છે એ વાયરલ ડિઝીઝ છે, એટલે વાયરસજન્ય રોગ છે. અને મલેરિયા છે એ એક આપણે મલેરિયા પેરાસાઇટ જે છે એના જન્ય છે. એટલે બંનેમાં જોવા જઈએ તો મલેરિયા હોય, ડેન્ગ્યુ કે ચિકનગુનિયા હોય, એમાં જયારે મલ્ટી ઓર્ગન ફેલિયર થતું હોય છે, જયારે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અથવા ચિકનગુનિયા હેમરેજિક ફીવર થતું હોય છે, જેમાં મલ્ટી ઓર્ગન ફેલિયર અને બ્લીડિંગની આ કોમ્પ્લિકેશનના કારણે જે છે દર્દીઓનું મૃત્યુ થતું હોય છે. અને મલેરિયામાં બી સેમ વસ્તુ કે મલ્ટી ઓર્ગન ઇન્વોલ્વમેન્ટ થાય છે, જે લંગ્સ ઇન્વોલ્વમેન્ટ થાય છે, ARDS ડેવલપ થાય છે, ત્યારે આ જે દર્દીનું છે એ મૃત્યુ થતું હોય છે. સામાન્ય રીતે યુઝ્યુઅલી આપણી જે ઇમ્યુન સિસ્ટમ અને આ બધા વાયરસની જયારે એક પ્રકારની લડાઈ આપણા બોડીમાં ચાલતી હોય ત્યારે સાયટોકાઇન સ્ટોર્મ એટલે કે એક વાવાઝોડું આપણા શરીરમાં પેદા થાય છે. અને ઈ વાવાઝોડું જે આપણા બોડીમાં જે પેદા થાય છે એના કારણે આપણા બાકીના જે ઓર્ગનો છે એ અફેક્ટ થાય છે અને એના લીધે ક્યાંક ને ક્યાંક છે એ દર્દીનું મૃત્યુ થતું હોય છે. અમિતભાઈ, અંતમાં જે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરે કોઈ પણ બાળકોને આ જે સામાન્ય રોગ થયો કે સામાન્ય કોઈ તાવ આવ્યો હોય કે એવું કયું હોય, તમામ મા બાપને ખાસ શું સંદેશ આપશો અંતમાં? હું તમામ મા બાપને એ જ સંદેશ આપીશ, જેમ આપણે અત્યારે વાત કરી કે પ્રવાહી, જો આપણે આપણા બાળકોને સમયસર પ્રવાહીનું ધ્યાન રાખી શકશું, બાળકોને પૌષ્ટિક આહાર આપી શકશું, એમની બહારનું ખાતા અટકાવી શકીશું, જંક ફૂડ થી આપણે આપણા બાળકોને દૂર રાખી શકીશું, તો બાળકને પ્રતિકાર શક્તિ સારી હશે તો કોઈ બી રોગથી લડવામાં એમને મદદ થશે. સાથે સાથે આપણે એને બહારનું ના ખવડાવીએ તો ફૂડબોર્ન ડિઝીઝીસથી દૂર રાખી શકીશું. અને આપણે જયારે ડેન્ગ્યુ મલેરિયાની વાત કરતા હોઈએ ત્યારે ડેન્ગ્યુ મલેરિયા માટે આપણે બાળકને પૂરે પાયના કપડાં પહેરાઈને મોકલીએ,
મોસ્કિટો રિપેલેન્ટ સ્પ્રે નું વપરાશ કરીએ અને આપણે જ્યાં બી જોઈએ કે પાણીનો ભરાવો થઈ રહ્યો છે આપણે યોગ્ય સૂચન કરીએ કે અહીંયા પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને એનો નિકાલ થવો જરૂરી છે, તો આપણે બધા મળીને આપણી રિસ્પોન્સિબિલિટી સમજીને એ વસ્તુને દૂર કરીશું તો મને ખાતરી છે કે આ બીમારી આપણે આપણા બાળકોને થતા અટકાવી શકીશું. અને એની સાથે સાથે આપણે સમયસર ડોક્ટરની સારવાર લેવી બહુ જ અગત્યની બની જાય છે, કેમ કે અમે જોતા હોઈએ છીએ જેમ ફાલ્સીપેરમ મલેરિયા જે કે કોમ્પ્લિકેટેડ મલેરિયા હોય છે, એમાં ઘણી વખત આપણી પાસે બાળકો સેરિબ્રલ મલેરિયા એટલે મગજના ઇન્વોલ્વમેન્ટ થયા પછી આવતા હોય છે. એટલે જ્યારે બી બાળકને ઠંડી લાગીને તાવ આવી રહ્યું છે કે 24 કલાકથી વધારે સમય ગાળો થઈ ગયો છે અને તાવ આવી રહ્યું છે, એકવાર તાવ ઉતરી ગયા પછી પાછું બીજી વખત તાવ શરૂ થયું છે, તો આવા બધા પરિસ્થિતિમાં આપણને સમયસર ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને જો ડોક્ટર સૂચન કરે તો લોહીના તપાસ કરાવવા બહુ જ અગત્યના બની જતા હોય છે, જેનાથી આપણે સમયસર એને જાણી શકીએ અને એને બહુ સિરિયસ થતા અટકાવી શકીએ છીએ. જેમ ડેન્ગ્યુમાં બી આપણે જાણીએ છીએ કે ડેન્ગ્યુ હિમોરેજિક ફીવરમાં પ્લેટલેટ બહુ ઓછા થવાના લીધે આપણે બ્લીડિંગ થતું હોય છે મલ્ટિપલ ઓર્ગન્સમાં અને એના લીધે જોખમ ઊભું થતું હોય છે, જેમાં બાળકનું બીપી ખાસું પડી જતું હોય છે. એટલે આપણે આ બધી જ વસ્તુઓ આપણે જો વહેલા તબક્કે પકડવામાં આવે તો આ બધી વસ્તુઓનું નિદાન સરસ રીતના થઈ શકે છે અને આ બધી જ બીમારીઓ જોખમી બનતી નથી. એટલે મારું બધા જ માતા પિતાને જ રિક્વેસ્ટ છે કે જ્યારે બી તમને એવું જણાય કે બાળક બહુ જ વધારે પડતું તાવ સાથે ધ્રુજે છે, 24 કલાકથી વધારે થઈ ગયું છે, તાવ આવે છે, એકવાર તાવ જઈને પાછું બીજી વખત તાવ શરૂ થયું છે, બાળક ખોરાક વ્યવસ્થિત નથી લઈ શકતું, અશક્તિ આવે છે, પ્રવાહી બાળક વ્યવસ્થિત નથી લઈ શકતું, એવું કોઈ બી તમને બાળકમાં લક્ષણ જણાય કે બાળક ઉલટી વધારે કરી રહ્યું છે, તો આ બધા જ લક્ષણો આપણે ધ્યાનમાં લઈને બાળકને ડોક્ટર પાસે લઈ જઈને એમની સારવાર કરાવવી અગત્યની બની જાય છે. જી ચોક્કસથી. તો દર્શક મિત્રો એ જ વાત ચોમાસામાં ખાસ આપ શું ધ્યાન રાખો, બેદરકારી ન રાખીએ અને આપણે પોતાનું અને જો બાળક હોય તો એનું પણ ધ્યાન કેવી રીતે રાખી શકીએ છીએ. એક નાનકડી આપની બેદરકારી ક્યાંક મોટું ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરી લેતી હોય છે અને ક્યાંક ને ક્યાંક એક ગંભીર પરિણામ તેનું જોવા મળતું હોય છે. ત્યારે જ મુદ્દે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા ડૉક્ટર ધર્મેશ અને ડૉક્ટર અમિત, બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો હાલ 2 પોઈન્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.